તો મિત્રો સ્વાગત છે આજના નવા વ્લોગ વિડીયોમાં। તો આજે આપણે બીજા કોમેડી વિડીયોનું શૂટિંગ માટે આવી ગયા છીએ। તો જો આજે છે ભેંસનું શૂટિંગ। તો ડોમરાબાની ભેંસની થઈ છે ચોરી, એનું શૂટિંગ ચાલુ છે। જો તો રખોજી ભેંસ લઈને આવી રહ્યા છે। જો આ છે કેમેરામેન જેઠાલાલ ને આ છે ભરતજી। જય માતાજી મિત્રો, વ્લોગમાં બન્યા રહેજો। આપણે જે મોનીથી ભેંસના ચોરી થઈ છે, આપણે ડોમરાબાની ભેંસનો એનો કટ ચાલુ છે, તો વ્લોગ જુઓ તમે। અમે એટલી કડા કટ લઈએ। હા, દારૂડિયો વળી તો ભેંસ લઈને વળ્યો છે। અરખાજી, હા ભરતજી, આ ચોથી લાયા ભેંસ? હા હા આ તો અમારે એક હગે પકડાઈ હે। હગે પકડાઈ એમ? હવે આમ દોવા જશે કે નહીં? ના રે, કેમ? વિવાહવાસી હે, ડિલિવરી ઉપર હે। તારી આ તમને હગે વળી આવી પટકાઈ છે? હવે હું તો નતો લેતો, હરુપાની પકડાઈ। કેટલા પૈસા લાયા કો? મફત મફત? હવે તો અમને લઈ આલો કે આવી ભેંસ મફત? તો તમારે તમારા હગામ પૂછો। વર રાખો પારી લેર મેં સરવા જતી રહે ભાઈ। એ તો અમે સર્વા એને સારું થઈને તો મારે હગે આલી હે કે તમે અમે પછી અમારા દાડામાં 10 વાટા મારો ખેતરમાં હા, ભેંસ લઈને ફરો, દૂધી પાડતો। ભાઈ ભેંસ જબરી છે હો, હવે જ ને તારી કમ્પ્લીટ છે કમ્પ્લીટ। અમારે હગો છો જીવો તેવો હે। સાચી વાત છે હો તમારી કેવી। હેડો। મસ્ત ભેંસ લાયા હો। હેડો ને નજર લાગશે પેને। ના રે નજર તો કોઈ ને, પણ ભેંસ સારી છે એમ। ઘણું વખાણાય નહીં ને કે મોદી પડે। હવે તો મિત્રો હરખાજી નો કટ પટી ગયો છે। તો જુઓ હરખોજી ભેંસ દોરીને પાછા આવે છે। પૂરી થઈ ગઈ રિસીટ, હવે રખડવાની। હા, આ તો તે ખાલી કેનાલ ભાલી ની હોય એટલે તને કેનાલ બતાવવામાં આવી છે। આ તો શૂટિંગ માટે આવી છે। 1:30 વાગ્યાની રિસીટ ભરાઈ ગઈ। હવે 8 વાગ્યા, 8 વાગ્યા। આપણે પાછા નવા નવા વ્લોગમાં છે એટલે વિડીયો ઉતારતા ઓછું આવડે છે। સાચી વાત છે। શું કેવું? નવા નવા છે આ ભાઈને, અમે વ્લોગમાં કોઈ ખબર પડતી નહીં, થોડોક સપોર્ટ કરજો। વ્લોગ ચી ન ઉતારાય, મોબાઈલ કોઈ પકડતા આવડતું નહીં ભાઈને છે। હા જો મિત્રો, આ છે કંકોડો, તમે તો કદી જોયું નહીં હોય। ત્યાં ચમ નહીં જોયું હોય, બધું જોયેલો લો કંકોડું। કોઈને કંકોડો ખાવા તો આવતા રહ્યો તમારા ગામમાં, લોટ કંકોડો હે। તો મિત્રો કટ આવ્યો છે હવે મારો, જુઓ ખાલી બધા જોનારા દર્શક મિત્રો। Wires buzzing like electric fire. This is the spark that lifts us higher. The drops coming, can you feel the heat? This is the moment we want. તો હવે મારી ભેંસ ચોરાઈ ગઈ છે એટલે હવે કટ આવ્યો છે મારો, એટલે તમે બન્યા રહો। જે કટ હતો એ પટી ગયો, હવે આપણે આવ્યો જારમાં કટ। જારમાં કટ આવી ગયો છે। મોનીથી ખોવાણી જારમાં। આપણે ડોમરાબાને ભેંસ ખોવાની છે, ઝારમાં જઈ છે એવું ડોમરાબાનું કહેવું છે કટમાં, શૂટિંગમાં। બાકી આગળ શું છે એ તો હવે તમે વિડીયો પૂરો જોશો તો તમને ખબર પડશે। બાકી કટ આપણે ચાલુ કરી દઈએ, તો બ્લોગમાં બન્યા રહેશે। બીજું શું, જુઓ ઝાર પણ આસી આસી ઝારમાં ભેંસ હોય તો ભયા દેખાય વગર રે નહીં, પણ ઝાર એટલી ગારી છે જે આટલાથી 2 ફૂટથી શેટું પણ દેખાય એવી નહીં। તમે જોઈ લો કે જો આ ઝાર છે, આમાં હું તમને દેખાઉં છું તો કેટલી આમ ઊંખનાર ઊંચી કેટલી કાઢી ઝાર જુઓ। હવે આવામાં અમારે કટ લેવો જ રીતનો, આ તણી એવો છે
કે ઝાર આમાં લગભગ તો મારા ખ્યાલથી એટલી ઊંચી છે, લગભગ 500 ગ્રામ જેવી ઊંચી છે. એટલે આ તો કોઈ ઘણી ના કહેવાય, પણ થોડીક વધારે ઝાર હોય એમાં શૂટિંગ લેવું પડશે. એટલે આપણે આ બાજુ છે થોડું, એ બાજુ લઈ લઈએ. આટલા સર થોડી મોટી છે એ બાજુ ચાલશે. હવે શું આ છે કેમેરામેન. હે પેલા મને છે જતો બતાવજી, આમ જતો હોય ને ઝારમાં, પછી તારે મોરી જતું જવાનું. મોરે જઈને ઓહો ક્યાં શરીર રે આટલે હલાવે છે એમ કરીને કે ભૂંડ પીડી જાય. ભૂંડ બાને ભૂંડ પાડે. મિત્રો આપણે હવે આવ્યો છે કટ જેઠાલાલનો ને મારો જુઓ જેઠાલાલને જવાનું છે હોમી કિનારે કેનાલની. હે ગુરુ આટલે સળિયામાં ઉતરામ પૂરા થઈ જવાનું છે જેઠાલાલ. તો આપણે ખાલી ઉતરતું જ વતાડું છું મોટા આપણે ફોટા છે સેલ્ફી પાડવા. ના ના એટલે હોમી કિનારે જવાનું છે જેઠાલાલની. આવશે કે આટલે આમ રાખશે તો આમ સારું તો. અને પણ કે હવે આટલે આપણે હળદમાં એને જુઓ ખાલી. ના ના તમે અને આ છે કંકોડા. આમાં આ કાળા કલર ને પેલો નહીં મારે આ જેઠાલાલ પહોંચી ગયા જુઓ હોમી કિનારે. પડે તડકો ઈરો જબકાય. મિત્રો કટ છે મારો એટલે જુઓ આ લીરા છે કટ મારો. અને હોમે છે જેઠાલાલ એટલે એની પેલી કિનારે. તો બન્યા રહો બ્લોગમાં.